ઉદાહરણ નંબર 1.12 કે પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં Ze વિદ્યુત ભાર ધરાવતું ધન વિદ્યુત ભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ r ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુત ભાર વડે ઘેરાયેલું છે. સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. આ મોડેલ માટે ન્યુક્લિયસથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એવું શોધવાનું કહ્યું છે આપણને. શું કીધું છે? ન્યુક્લિયસના મોડેલ માટે ન્યુક્લિયસથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. ન્યુક્લિયસ એટલે આપણને કીધું છે બિંદુવત, બરાબર, ધન વિદ્યુત ભારિત બિંદુવત ન્યુક્લિયસ. ભાઈ ન્યુક્લિયસ બિંદુવત છે, સ્વાભાવિક છે કે ભાઈ ન્યુક્લિયસમાં બધો ધન વીજભાર કેન્દ્રિત થયેલો છે, એટલે આપણે એમ કહી શકાય કે બિંદુવત છે. આ ન્યુક્લિયસ થઈ ગયું, જેમાં વીજભાર કેટલો છે? ધન વીજભાર, તો કે પ્લસ Ze જેટલો ધન વીજભાર છે. અને આપણે જાણીએ છીએ કે પરમાણુ તટસ્થ છે, એટલે એટલો જ ઋણ વીજભાર એ ક્યાંક આવેલો હશે. તો પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં એવું ધારવામાં આવેલું કે ઋણ વીજભાર એ બધે જ સતત આ રીતે પથરાયેલો હશે. આપણે ઋણ વીજભારને આ પ્રકારે પથરાયેલો શરૂઆતના મોડેલમાં ધારેલો હતો. પ્લમ પુડિંગ મોડેલ ને બધું યાદ હશે તમને, બરાબર. હવે આપણને કહ્યું છે કે ભાઈ ન્યુક્લિયસના કેન્દ્રથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધો. ચલો, કેન્દ્રથી બેટા હું r અંતર અહીંયા ધારી લઉં તો એ અંદર પણ હોઈ શકે અને r અંતર બહાર પણ હોઈ શકે, બે હોઈ શકે ને. ન્યુક્લિયસના કેન્દ્રથી r અંતરે કીધું છે, એટલે r અંતર ન્યુક્લિયસની એટલે પરમાણુની અંદરનું પણ હોઈ શકે અને બહારનું પણ હોઈ શકે. તો કોઈ પણ એક સ્થાન પહેલાં આપણે પસંદ કરીને ચાલીશું. માનો કે હું અંદરના ભાગમાં r અંતરે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માગું છું. તો આપણે 4 સ્ટેપ ભણ્યા હતા. મેં તમને કીધું હતું કે ગૌસના નિયમના ઉપયોગમાં 4 મેં તમને મુદ્દાઓ કીધા હતા યાદ રાખવાના, 4 સ્ટેપ યાદ રાખવાના. એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે. આ એક ગૌસના નિયમનો ઉપયોગ જ પ્રકારનો પ્રશ્ન છે. એટલે પહેલું સ્ટેપ શું હતું કે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એમાંથી પસાર થતું પહેલાં તો ગૌસિયન પૃષ્ઠ ધારો કે જે વીજભારને ઘેરતું હોય, બરાબર. તો પહેલાં આપણે ગૌસિયન પૃષ્ઠ ધારી લઈએ, વીજભારને ઘેરતું હોય એવું બિંદુ P માંથી પસાર થતું એવું ગૌસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈશું. તો બિંદુ P માંથી પસાર થતું મેં આ ગૌસિયન પૃષ્ઠ ધ્યાનમાં લીધું છે. હવે બીજા નંબરનું સ્ટેપ, પહેલું સ્ટેપ આપણું ક્લિયર થયું. જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તેમાંથી પસાર થતું ગૌસિયન પૃષ્ઠ ધારો કે જે વીજભારને ઘેરે છે. હવે બીજું સ્ટેપ છે આપેલ ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો, બરાબર. E અને S ના ગુણાકાર વડે ફ્લક્સ શોધો. પહેલું સૂત્ર આપણું જે ફ્લક્સનું હતું એના વડે. પહેલી વાત તે ફ્લક્સ શોધતા પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે તમે જે ગૌસિયન પૃષ્ઠ ધાર્યું છે કોઈ પણ બિંદુ આગળ ત્યાં આગળ ક્ષેત્રફળ સદિશની દિશા જુઓ તો એ લંબરૂપે બેટા બહાર તરફની દિશામાં હોય. આપેલ બિંદુએ ક્ષેત્ર કઈ દિશામાં છે એ પણ જોવું જરૂરી છે. ક્ષેત્રની દિશા શું છે? ક્ષેત્રની દિશા કઈ આવશે? તો બધો જ ધન અંદર છે બેટા, અને આપેલા ગૌસિયન પૃષ્ઠમાં થોડો ઋણ છે. બધો ધન થોડો ઋણ, એટલે વધુ કયો વીજભાર થયો? ધન વીજભાર. તો વિદ્યુત ક્ષેત્ર કોનું લેવું પડે મારે? ધન વીજભારનું, જે બહારની દિશામાં હોય. એટલે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને એક જ દિશામાં થશે. તો ફ્લક્સ શું મળે એ નક્કી કરવાનું થશે. ચલો, અહીંયા લખાણ આપણે લખતા જઈએ જોડે જોડે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ન્યુક્લિયસના કેન્દ્રથી r લેસ ધેન r, જો બેટા પરમાણુની જે ત્રિજ્યા છે એને હું કેપિટલ R નામ આપી દઉં તો r લેસ ધેન r અંતરે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આ માટે વિચારેલ r ત્રિજ્યાના ગોળીય ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બરાબર શું લખી શકાય બેટા? તો ફાઈ બરાબર લખી શકાય ઇન્ટિગ્રેશન સદિશ E.ds સમગ્ર પૃષ્ઠ ઉપરનું સંકલન. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર સમમિતિ હોવાના કારણે વિદ્યુત ક્ષેત્ર જે છે બેટા આખા પૃષ્ઠ ઉપર બધે જ સમાન હશે. એટલે એને બહાર કાઢી ઇન્ટિગ્રેશન ds કરીશું
એટલે કે S મળશે કુલ ક્ષેત્રફળ 4πr², ગોળાકાર ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ જેની ત્રિજ્યા સ્મોલ r છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા ભૂલ પડવાની શક્યતા રહે. ઘણા વિદ્યાર્થીઓ કેપિટલ R² કરી નાખશે. અહીંયા તમે જે ગૌસિયન પૃષ્ઠ ધારો હંમેશા એનું જ ક્ષેત્રફળ અહીંયા લખો, કારણ કે તમે એની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો છો. બરાબર. ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધતી વખતે ગૌસિયન પૃષ્ઠની જ અહીંયા ક્ષેત્રફળની ચર્ચા આવશે. તો ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ 4πr² થશે. ક્લિયર? સ્મોલ r લખવાનું થશે અહીંયા. તો સમીકરણ નંબર આને 1 આપી દઈએ. હવે ઘેરાયેલો બેટા વીજભાર શોધી બીજા નંબરનું સ્ટેપ પૂરું થયું. અહીંયા આગળ બીજા નંબરનું સ્ટેપ પૂરું થયું કે જેમાં આપણે ફ્લક્સ શોધવાનું કીધું હતું E અને dsના ગુણાકાર વડે. ત્રીજા નંબરનું સ્ટેપ છે અહીંયા આગળ કે આપેલ ગૌસિયન પૃષ્ઠમાં ઘેરાયેલો વીજભાર શોધી ગૌસના નિયમ અનુસાર ફ્લક્સ શોધવું Q/ε0 ના સૂત્ર વડે. બેટા એની માટે આપણી પાસે ઘેરાયેલો વીજભાર હોવો જોઈએ કે નહીં બોલો? તો ઘેરાયેલો વીજભાર ગણવા માટે શું કરી શકાય? તો અહીંયા સીધો વીજભાર મળી શકે એવો નથી, કારણ કે ઋણ વીજભાર બેટા બધો પથરાયેલો છે. પથરાયેલા ઋણ વીજભારને ગણવો કેમનો? એટલે આપણે જે ગૌસિયન પૃષ્ઠ ધાર્યું એમાં સીધો વીજભાર ઋણ નહીં મળી શકે. એના માટે આપણે ઋણ વીજભારની ઘનતા વ્યાખ્યાયિત કરવી પડશે કે ભાઈ આપણને ખબર હોય કે એકમ કદમાં વીજભાર ઋણ કેટલો છે, તો આપણે વિચારેલા ગૌસિયન પૃષ્ઠમાં વીજભાર કેટલો આવશે, એટલે કે એટલા કદમાં કેટલું હશે એ ગણવો છે. પહેલું કામ શું કરીશું? ઋણ વિદ્યુત ભારની ઘનતા શોધી લઈએ પહેલાં, એટલે આપણને ખ્યાલ આવી જાય કે એકમ કદમાં ઋણ વીજભાર કેટલો આવશે. ચલો જોઈએ કે ઋણ વિદ્યુત ભાર ઘનતા. ઋણ વિદ્યુત ભાર ઘનતાને આપણે દર્શાવી દઈએ અહીંયા ρ વડે. તો બેટા કુલ ઋણ વીજભાર માઇનસ ZE. ધ્યાન આપજો, વીજભાર ઋણ કેટલો હોય? -ZE જેટલો, કારણ કે પરમાણુ તટસ્થ છે. જેટલો કેન્દ્રમાં ધન વીજભાર એટલો જ પથરાયેલો ઋણ વીજભાર છે, ભાગ્યા એ જેટલા વિસ્તારમાં પથરાયેલો છે એનું કદ. તો 4/3π કેપિટલ R³ આવશે. ધ્યાન રાખજો, કારણ કે R ત્રિજ્યાના આપણા પરમાણુમાં બધે પથરાયેલો છે એટલે એનું કદ લખવું પડે. તો એકમ કદ દીઠ ઋણ વીજભાર આટલો થશે. બરાબર. તો આ મળી જાય ઋણ વીજભાર ઘનતા. એટલે આપણે લખી શકાય ZE -3ZE / 4πr³. આટલો ઋણ વીજભાર એકમ કદમાં છે. હવે આપણે વિચારેલું ગૌસિયન પૃષ્ઠ છે બોલા, એમાં કેટલો ઋણ વીજભાર થશે? વિચારેલા ગૌસિયન પૃષ્ઠમાં રહેલો ઋણ વીજભાર અહીં લખું છું. વિચારેલ અથવા તો સ્મોલ r ત્રિજ્યાના ગૌસિયન પૃષ્ઠમાં રહેલો ઋણ વીજભાર, સ્મોલ r ત્રિજ્યાના ગૌસિયન પૃષ્ઠમાં રહેલો ઋણ વીજભાર. એક જ મિનિટ હો બેટા. હા બોલો. નથી એટલે જ ને 11 વાગે ફ્રી થવું. બોલો. એવું છે? મેં વળી ગાડી પેલા ભાઈબંધને આલી અત્યારે. હા એમને પડી છે એમ તો બીજી એક ગાડી. હા હા તો 11 વાગે હું ફ્રી થવાનો એટલે. હા કોણ કોણ જવાના? હા તો હું 11 વાગે આવી જ જાઉં છું. હા 20 મિનિટનો ખેલ છે ને હવે. આવો હાલો. તો જો ભાઈ, તો આ ત્રિજ્યાના ગૌસિયન પૃષ્ઠમાં ઘેરાયેલો એ પ્રશ્ન બરાબર સમજો ભાઈ. વિધાન શું લખ્યું છું? ઘેરાયેલો ખાલી ઋણ વીજભાર ગણું છું અહીંયા હું. ઋણ વીજભાર ખાલી કેટલો રહેલો છે? તો ઋણ વીજભાર માટે મારે લખવું પડે કે એકમ કદમાં ρ જેટલો, એટલે કે વીજભાર ઘનતા જેટલો. બસ એકમ કદમાં કેટલો બેટા? ρ જેટલો. તો બેટા અહીંયા આપણી પાસે જે કદ છે કેટલું છે? 4/3π સ્મોલ r³. વિચારેલા ગૌસિયન પૃષ્ઠનું કદ 4/3π સ્મોલ r³ થાય. તો અહીંયા ઋણ વીજભાર -3ZE ઘનતા લખી દઉં અપોન 4π કેપિટલ R³ અને ઇન્ટુ 4/3π સ્મોલ r³. બોલો કેટલા કેન્સલ થશે? 4π કેન્સલ, 3 3 કેન્સલ થઈ ગયા. -ZE ઇન્ટુ સ્મોલ r³ અપોન કેપિટલ R³ રહેશે. આ ઋણ વીજભારની ચર્ચા કરી છે માત્ર મેં, હો ધ્યાન આપજો. તેથી ગૌસિયન પૃષ્ઠમાં ઘેરાયેલ, ગૌસિયન પૃષ્ઠમાં ઘેરાયેલો
ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો, ચોખ્ખો વિદ્યુત ભાર કે એટલે કુલ વીજભાર ક્યુ બરાબર, જો બધો જ ધન ઘેરાયેલો છે કેમ કે એ તો કેન્દ્રમાં છે, બિંદુ જ છે બધો ધન. હવે આમાં ઋણ કેટલો આવ્યો તો ઉપર લખ્યો એટલો -ZE × R³ અપોન R³. બોલો આટલું ક્લિયરલી ખબર પડી તો આ પ્રશ્ન બહુ જ સહેલો છે. પછી આગળ તો ZE ને કોમન કાઢી લીધા, 1 - R³ અપોન R³. તો આ ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુત ભાર પ્રાપ્ત થયો. થોડી વધારે મજૂરી આટલામાં તમારે કરવાની થાય છે ઋણ વીજભાર માટેની ચર્ચા. બાકી બધું કોમન છે, જે આગળ 3 ઉપયોગો આપણે ભણી ગયા ગોસના નિયમના, એના જેવું જ રિપીટ થાય છે અહીંયા. તો તેથી ગોસના નિયમ અનુસાર હવે ગોસના નિયમ મુજબ ફ્લક્સ ફાઈ બરાબર Q ભાગે ε0 થાય. તો Q એટલે આ પદ, એના છેદમાં ε0 મૂકી દઉં તો ZE ના છેદમાં ε0 1 - R³ અપોન R³. તો આ મળી ગયું ફ્લક્સ બીજી રીતે. સમીકરણ નંબર આને 2 આપી દઈએ. હવે ચોથું સ્ટેપ આપણું શું હતું યાદ છે ને, બંને રીતે શોધેલા ફ્લક્સને સરખાવીને વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવી દો. તો ચલો ચોથા સ્ટેપ માટે સમીકરણ નંબર 1 અને 2 સરખાવતા. તો આ ડાબી બાજુનું પદ E × 4πr², 4πr² બરાબર જમણી બાજુ અહીંયા ZE અપોન ε0 1 - R³ અપોન R³. બેના ફ્લક્સ ટૂંકમાં છે તો બે એક જ પૃષ્ઠ સાથે સંકળાયેલા ફ્લક્સ પણ અલગ અલગ રીતે શોધેલા છે એટલે બેને સરખાઈ દીધા. હવે વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવો, 4πr² છેદમાં લઈ જાઓ તો ZE ના છેદમાં 4πε0 અને R² બ્રેકેટ 1 - R³ અપોન R³. હવે R² વાળો પદ છે એને અંદર લઈ જાઓ, કૌંસમાં લઈ જાઓ તો ZE અપોન 4πε0 કૌંસમાં 1/R². ચલો 1/R², R² અહીંયા જાય છેદમાં ને અહીંયા જાય એટલે આના છેદમાં તો 1/R² આવ્યા, પણ આ R² અહીંયા નીચે જાય એટલે R³ છે ઉપર, એટલે એક R ઉપર બચશે બેટા અને અહીંયા R³ રહેશે. બોલો સમજણ પડી? તો આ થયું વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગના કોઈ બિંદુએ આટલું મળશે. ક્યાં આગળ? પરમાણુમાં R R અંતરે વિદ્યુત ક્ષેત્ર આ રીતે શોધી શકાશે. હવે બહારનો ભાગ ધ્યાનમાં લઈએ આપણે. બહારના ભાગમાં કોઈ બિંદુ લઈ લઈએ. તમને એમ થાય કે આટલે દાખલો આટલો થયો, હજુ અડધો, તો બાકીનો અડધો તો ઘણો હશે બીજો હજુ, તો ના, બહુ જ સરળ છે, 2 મિનિટમાં કામ પતી જાય એનું. તો બહારના ભાગ માટે તમારે ફરીવાર પહેલાં 4 સ્ટેપ મુજબ કામ લેવાનું છે કે જે બિંદુએ ક્ષેત્ર શોધવું છે તે બિંદુમાંથી પસાર થતું એક ગૌસિયન પૃષ્ઠ ધારવાનું. ચલો બિંદુ P હું અહીંયા લઈ લઉં, બિંદુ P હું અહીંયા ધારી લઉં છું, અથવા P' નામ આપી દો. ચલો જે P' બિંદુ છે બેટા એ અહીંથી કેન્દ્રથી R' અંતરે આવેલું છે, R' અંતરે. હમણાં વાત થઈ એ મુજબ કે ભાઈ આપણે ગૌસિયન પૃષ્ઠ ધારવાનું થાય બિંદુ P' માંથી. તો બિંદુ P' માંથી પસાર થતું આપણે R' ત્રિજ્યાનું ગૌસિયન પૃષ્ઠ ધારી લીધું. હવે એની સાથે સંકળાયેલું મારે ફ્લક્સ શોધવું છે. તો અહીંયા ક્ષેત્રફળ સદિશ ને ક્ષેત્રની દિશા ફરીવાર જોઈએ તો બંને એક દિશામાં હોઈ શકે. જો ક્ષેત્ર હશે તો એ બહાર તરફ છે અને વિદ્યુત ક્ષેત્રફળ સદિશની દિશા જુઓ તો એ પણ પૃષ્ઠને લંબરૂપે બહાર તરફ હોય. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ જોઈએ. ચલો અહીંયા તમે આકૃતિને થોડું ધ્યાનમાં રાખજો, જો કે આગળ ચર્ચા કરી છે એટલે તમને થોડું યાદ હશે જ. ચલો અહીંયા લખું છું. હવે R અથવા R' અંતરે વિદ્યુત ક્ષેત્ર P' બિંદુએ શોધવું છે. આ માટે વિચારેલ R' ત્રિજ્યાના ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ. પહેલું સ્ટેપ શું હતું? ગૌસિયન પૃષ્ઠ ધારવું. બીજું સ્ટેપ શું છે? ફ્લક્સ શોધવું. તો ફ્લક્સ ફાઈ બરાબર પૃષ્ઠ ઉપર સંકલન E.ds બરાબર ઇક્વલ ટુ શું આવશે બેટા? E × 4πr' નો વર્ગ. હમણાં આપણે 4πr² લખ્યા હતા ને, અહીંયા R' ત્રિજ્યાનું પૃષ્ઠ લીધું એટલે આપણે R' ત્રિજ્યાનું પૃષ્ઠને ધ્યાનમાં લઈને એનું ક્ષેત્રફળ લખવું પડે 4πr². ક્લિયર?
આને સમીકરણને નંબર આપણે આ નંબર 3 આપી દઈએ તો આ નંબરને હું 4 કહી દઉં સમીકરણ. ચલો હવે બીજું શું હતું કે ઘેરાયેલો વીજભાર શોધી, ત્રીજા નંબરનું સ્ટેપ, ઘેરાયેલો વીજભાર શોધી અને ગોસના નિયમ પ્રમાણે ફ્લક્સ શોધવું. રાઈટ. ચલો કોઈ કહી શકશે મને ઘેરાયેલો વીજભાર કેટલો છે આમાં? આ પી ડેશ બિંદુએ મારે જ્યાં છે તે આર ડેશ ત્રિજ્યાનું કોઈ ગોસિયન પૃષ્ઠ મેં બહાર ધાર્યું છે બેટા, આની અંદર કેટલો વીજભાર ઘેરાયો? ચોખ્ખો વીજભાર જુઓ તો ટોટલ 0, કારણ કે પરમાણુ તટસ્થ છે, હમણાં જ વાત કરી, અને પરમાણુમાં બધો જેટલો ઋણ છે માઇનસ જેડી જેટલો એટલો જ કેન્દ્રમાં ધન છે, અહીંયા પ્લસ જેડી, એટલે બધો જ વીજભાર ઘેરાઈ ગયો બહારના ભાગમાં પૃષ્ઠ ધારીએ એટલે, અને પરિણામે કુલ વીજભાર ઘેરાયેલો 0 થશે. તો ઘેરાયેલો કુલ વીજભાર 0 થાય તો બેટા ફ્લક્સ પણ 0 થઈ જશે અહીંયા આગળ. ચલો જોઈએ, લખીએ અહીંયા આગળ કે હવે આર ડેશ ત્રિજ્યાના અથવા તો ગોસિયન પૃષ્ઠમાં ઘેરાયેલો વીજભાર, ગોસિયન પૃષ્ઠમાં ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર લખી શકાય ક્યુ બરાબર પ્લસ જેડી માઇનસ જેડી, એને 0 મળશે. તેથી ગોસના નિયમ અનુસાર, ગોસના નિયમ મુજબ લખીએ ફાઈ બરાબર ક્યુ ભાગ્યા એપ્સિલોન 0 બરાબર 0. વીજભાર જો 0 થશે ઘેરાયેલો તો ફ્લક્સ 0 થશે. સમીકરણ નંબર 5 આપી દો. તો સમીકરણ 4 અને 5 પરથી આપણે કહી શકીએ કે E × 4 પાઈ આર ડેશ સ્ક્વેર સરખાવીએ તો આને સરખાઈશું ને. હવે ચોથું સ્ટેપ શું હતું? સરખામણી કરીને ક્ષેત્રને કરતા બનાવો તો 0. આ ગુણાકાર 0 છે, એમાં મતલબ કે આ ત્રણમાંથી આ કોઈ એક 0 હોઈ શકે, કાં તો આ 0 હોઈ શકે, તો આ તો 0 છે જ નહીં, સ્વાભાવિક છે. માટે કોણ 0 છે? વિદ્યુત ક્ષેત્ર 0 છે. બહારના ભાગના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું મળશે? અહીંયા 0 મળશે. કારણ કે જાણીએ છીએ કે ભાઈ બહારના ભાગમાં ગોસિયન પૃષ્ઠ ધારીશું તો ચોખ્ખો વીજભાર જે ઘેરાય છે 0 છે, માટે ત્યાં ક્ષેત્ર 0 જ આવશે. તો બહારના ભાગમાં કોઈ પણ બિંદુએ ક્ષેત્ર 0, જ્યારે અંદરના ભાગમાં આ સૂત્ર મુજબ બદલાતું રહેશે. આ સૂત્રમાંથી પણ ખબર પડે કે અંદરના ભાગમાં જેમ અંતર સ્મોલ આર બદલાશે, બાકી બધા જ પદો અચળ છે. જુઓ, હે ને, સ્મોલ આર અંતર પર આધાર રાખશે ખાલી, બાકીના બધા જ પદો અહીંયા અચળ છે. હવે લખી શકો